જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું, એટલું મારું 3 દાડા ટીવીમાં ચાલ્યું. સ્વરૂપજી મંત્રી બન્યાને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને 10 વખત અમારી છે. આજે દઈશું, કાલે દઈશું, અત્યારે ગયા હતા ને ભવિષ્યમાં પણ જઈશું. આજે આ દિયોદરની ઓગળજીની ધરા ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ અને સમગ્ર ઠાકોર સમાજ આયોજિત નવા વરના સ્નેહ મિલનમાં આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાતના પ્રમુખ, જેણે સમગ્ર ગુજરાતની અંદર 2016 થી કરીને 17ના વર્ષની આજ સુધીમાં સમગ્ર સમાજને એક કરવામાં અને સમાજ તમામ બધીઓમાંથી બહાર નીકળે, કદાચ ગુજરાતનું ગૃહ ખાતું ના કરી કે બધા ડીએસપીઓ ભેગા થઈને ના કરી કે એવડું મોટું કામ એ સમાજ માટે વ્યસન મુક્તિનું કામ કર્યું હોય એવા ગાંધીનગરના ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી અલ્પેશસિંહ ઠાકોર હમણાં આપણી વચ્ચે સંબોધન કર્યું અને જેણે આપણા સૌના વચ્ચે પ્રથમ વખત કોટી પહેરીને કીધું કે દીકરો લાડ કોની જોડે લડે તો સમાજ જોડે લડે, અને એમણે કીધું કે આજે સમાજ વચ્ચે આવ્યો છું એવા રાજ્ય સરકારના મંત્રી આદરણીય હરૂપજી ઠાકોર, જેણે હમણાં મારી પહેલા સંબોધન કરીને સમાજને આવનાર ભવિષ્ય માટે કરીને સમાજના આગેવાનો અને સમાજે શું કરવાનું થાય, પોતપોતાની જવાબદારી શું થાય એ જવાબદારી માટે પ્રેરણા પૂરી પાડી અને આપણાને સૌને આ એકઠા કર્યા એવા દિયોદરના ધારાસભ્ય માજી મંત્રી આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ, જેણે ખૂબ સારી બેટિંગ કરી શરૂઆતમાં અને વર્તમાન સમાજને શું સુધારા લાવવાના છે એનો આપણને સૌને પ્રેરણા પૂરી પાડી એવા કાંકરેજના ધારાસભ્ય આદરણીય અમરતજી ઠાકોર, આદરણીય મેરુજી, આદરણીય પીરાજી, દાતાશ્રી આપણા ભોજન દાતાશ્રી, કેળવણી મંડળના પ્રમુખશ્રી, સ્ટેજ ઉપર બિરાજમાન ઠાકોર સમાજના સૌ સમગ્ર જિલ્લામાંથી વધારેલા સૌ આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો. આમ તો હવે અમે અલ્પેશજી ઠાકોર બંને ભાઈ બહેન વધ્યા છીએ એટલે લાંબો ટાઈમ નહીં લઈએ. આમાં જેણે બધા આગેવાનોએ સૂચન કર્યા એનું પાછું રિપ્લાય ન કરીએ એટલે આપ સૌને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું. મા જગદંબા સદારામ બાપુના ચરણોમાં પ્રાર્થના કરું કે આપ સૌનું નવું વર્ષ સુખમય, સમૃદ્ધિમય અને જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં ઉત્તર પ્રગતિ કરવા માટેની મા જગદંબા આપ સૌને શક્તિ આપે એવી સદારામ બાપુના ચરણોમાં આપ સૌના વતી પ્રાર્થના કરું છું. અહીંયા કેસાજીએ કીધું, સૌને ટકોર કરી કે દખ આય નથી આય છે. આજે આ નવા વરમાં અહીંથી દખ કાઢી નાખ્યું છે. બધે એક મંચ ઉપર આવીને તમને બધાના સંદેશો લેવામાં બધા એક સાથે તમારી તૈયારી છે ને? મારું બેટું સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા દાવું એ ગુનો. જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું, એટલું મારું 3 દાડા ટીવીમાં ચાલ્યું. સ્વરૂપજી મંત્રી બન્યાને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને 10 વખત અમારી છે. આજે દઈશું, કાલે દઈશું, અત્યારે ગયા હતા ને ભવિષ્યમાં પણ જઈશું. જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય, જેને સમાજ માટે કંઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય, ત્યાં કોઈ પણ પક્ષાપક્ષીને બાદ રહીને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે, પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને બિરદાવવા માટેની જવાબદારી આગેવાનોને ને સમાજની બધાની છે. અને એમાં હું તો અલગ છું. આઠે પોર આનંદ. મને કોઈ એમ કે કેમ ગયા હતા એવી પૂછવા માટેની આ તરીવરમાં આજ સુધી હિંમત ચાલી નથી કે તમે સમાજના સંમેલનમાં કેમ ગયા હતા, આ વિચારધારાવાળું હતું અહીંયા કેમ ગયા હતા, ફલાણું કેમ ગયા હતા, એ હજી અમને કોઈએ પૂછ્યું નથી. એટલા માટે કરીને એટલો ભગવાનનો આભાર માનીએ કે હજી આ 30 વર્ષ સુધી એક સ્વતંત્ર છીએ એ વાતનો પણ ખૂબ રાજીપો છે.
કે સમાજ માટે જ્યારે કાંઈ કરવાનું થતું હોય ત્યારે કોઈને પણ પૂછ્યા વગર કે મારી પોતાની સમાજ તરીકે જવાબદારી શું થાય છે, ચાહે સમાજની રાજકીય વાત હોય, સમાજના શિક્ષણ માટેની વાત હોય કે સમાજની બેન દીકરીની સુરક્ષા માટેની વાત હોય, તો કમસે કમ એ જ્ઞાનીબેન ઠાકોર પોતે અને બીજાને ભલામણ કરીને કેટલી મદદ કરી કે છે એ પોતે કરવા માટેની વ્યક્તિગત રીતે હર હંમેશા આઝાદી રાખી છે. અને હું સમાજને ખાતરી આપું છું કે જ્યારે સમાજની અસ્તિત્વની વાત આવે, બેન દીકરી માટેની વાત આવે, શિક્ષણ માટેની વાત આવે, સમાજની એકતા માટેની વાત આવે, તો અમે કાંઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નહોતો લીધો, ભાજપમાં નહોતો લીધો, કોંગ્રેસમાં નહોતો લીધો અને બીજા કોઈમાં નહોતો લીધો, સમાજમાં જન્મ લીધો છે. અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારે પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું. રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ. આજે આટલા ધારાસભ્યો બેઠા છે, મંત્રી છે, સંસદ છે, પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટ હોય, સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, એ ઘરના ભૂવા બેહાડેલા હોય તો ધોણતા ધોણતા નાળિયેર એ થોડું ઘરહામું થાય કે ના જાય. આજે હું સંસદ સભ્ય છું તો બનાસકાંઠાની અંદર વધારે ના કરી ગયું તો મને 5 કરોડ ફંડ મળે છે, તો એમાં વરે 1 કરોડ રૂપિયા તો સમાજના શિક્ષણમાં આપી ગયું કે ના આપી ગયું એમ, તો કમસે કમ 5 વર્ષે તો 5 કરોડ રૂપિયાની તો સમાજને મદદ થાય કે ના થાય એમ. આ વિચાર એ સમાજ માટે અને ચૂંટાણા પછી એનું પાલન કરીને એ પૈકીનું વર્તન કરીને કામ કરવું એ અમારા સૌના માટેની એક જવાબદારી છે. અને એ પૈકીનું કામ એ શિક્ષણનું હોય, સમૂહ લગ્નનું હોય, સમાજની એકતાનું હોય, વ્યસન મુક્તિનું હોય. આ વ્યસન મુક્તિ માટે કરીને મેં અગાઉ કીધું એ પ્રમાણે કે ખાલી 12 મહિના 6 મહિના એ આખે સમાજે એમ નક્કી કર્યું હતું ને કે પગ ઘસીને મરી જવું છે પણ દારૂ નથી પીવું, તો સવારે 7 વાગે તેને દારૂ વગર નહોતું ચાલતું ને ઈયાણીએ નાખી દીધું. સમાજનો આદેશ થયો હતો કે મારે સમાજ ભેગું રહેવું છે. અને હું આ જાહેર સ્ટેજ ઉપર કહું છું કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય, સમાજના રીત રિવાજો માટેની વાત હોય, એ આંગળી વાઢો તો લોહી નીકળશે. બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે, કોઈ તમને બીજા આવીને મદદ કરે, તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે. આ સમાજે નક્કી કર્યું તો 1 કે 12 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ થયું. ગામડા ગામડા એની કમિટીઓ બની, ગામમાં દારૂ પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો હતો. તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા. એ ગામે નક્કી કરે, સમાજ નક્કી કરે, અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો હતો કે નહોતો થયો? એટલી શાંતિ થઈ હતી. અને બૈરા તો એટલા રાજી થયા હતા કે અલ્પેશભાઈનું હાથે બહુ સારું થાજું કે આ દારૂના ત્રાસમાંથી છોડાયા. હવે પાછું એવું ને એવું કરવું પડે એમ છે. હવે પાછું વધારે પડતું અત્યારે મારું બેટું હોનું સાથી મોંઘું એટલું થયું, એની હાથે હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી, પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય, વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય, મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે, સમાજે નક્કી કરવું પડશે, આગેવાનોએ નક્કી કરવું પડશે. શું તમને પોલીસ આવીને એમ કહેશે કે તમે દારૂ બંધ કરો? તમને કોઈ ડીએસપી કહેશે? કોઈ તમને પીઆઈ કહેશે? તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને અને આ વ્યસનોમાંથી, બધીઓમાંથી, અમુકમાંથી નીકળી જાય ને તો આ ત્રણના ધંધા રોજગાર ઉપર મોટી અસર પડે. એક પેલી પોલીસ, વકીલ અને આ ડોક્ટર, આ ત્રણમાં તો મંદી આવે ને આવે જ. ભાઈ ખેમાજી, દારૂ પીએ એટલે બાજા ઝઘડા થાય, ઝઘડા થાય એટલે પોલીસ કેસ થાય, પોલીસ કેસ થાય એટલે પાછો વકીલ ગોતવો પડે, અને એના વચ્ચે પાછું વધારે વાગ્યું હોય તો ડોક્ટર લાવવો પડે. આ વાત સાચી ખોટી? એમ આટલા તો બાંધેલા. જો એક જણો દારૂ પીને કાંઈ કરે તો પછી આ 4 જણાની 4ની પ્રોસેસમાંથી પસાર થવાનું પાકું ને. એમ આટલા ઠેકાણી દો તારે એનો છુટકારો થાય. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપણે આ 4 ધંધો રોજગાર કરતા હોય ને બીજી રીતે ધંધો રોજગાર મળી રહે છે. ચાહે વકીલ હોય તો કોકના સમાધાન માટે મળી રહે છે, ડોક્ટર હોય
તો એની મેડિકલની સુવિધાઓ માટે પણ મળી રહેશે. પણ આ રીતે વર્ગ વિગ્રહ કરીને સમાજમાં વેરવિખેર કરીને આ પ્રમાણેનું થતું હોય ત્યારે એને રોકવા માટેની જવાબદારી છે. આજે ઘણા આગેવાનોએ મને સાહેબ કીધું કે સમાજના માટેની જરૂર છે. જેમ સાહેબે ખાતરી આપી, બંધારણ એ ભાષણોથી બંધારણ નથી થવાનું. આપણે ખોડિયાલ વરાણા જ્યારે બંધારણ કર્યું એ ટાઈમે 1 અઠવાડિયું એનું સંશોધન કર્યું હતું. આજે આપણા કાંકરેજના રિવાજ અલગ હોય, થરાદના રિવાજ અલગ હોય, અને કે મેવા જેટલા પંથક છે એ તમામ પંથકના આગેવાનો બોલાવવા પડે, એના બુદ્ધિજીવી વર્ગને બધાને બોલાવવા પડે. 1, 2 કે 3 દિવસ એની શિબિર થાય, શિબિરની અંદર એના મુદ્દાઓ ચર્ચાય અને ચર્ચા પાસે એને સમજ આપવા માટે કરીને આખો સમાજ ભેગો કરવો પડે. આ તો તમે એમ કીધું કે ભાઈ આપણે બંધારણ તો 2-3 વખત બનાવ્યું, એમાં ઘણા બધા ગામોની અંદર એનું પાલન થાય છે અને ક્યાંક નથી થતું. આપણે એવું નક્કી કર્યું કે મરણ પ્રસંગે કોઈ પણ વડીલનું કે ઘરે મૃત્યુ થઈ જાય કે ગમે એવું હોય તો તમારે મહિના એ માત્ર ખીચડી કઢી અને ઘી કે તેલ આ વાપરવું. તો આજ મોટા ભાગના ગામોની અંદર એનું બંધારણ આજે છે. અને જ્યાં કેવી વાત કરે, કોઈક સમાજનો બંધારણ લઈને આવે, એનો સુધારો આવે તો પછી જે એનો ભંગ કરવા વાળો છે એને એટલી સમજણ હોવી જોઈએ કે હું આ નાત બારો નાથ હું. જ્યારે નાતે નક્કી કર્યું હોય અને નાત બારો થાય, ભૈયારો થાય, નાત બારો ના માનતો હોય ને તો એના બાપને કે જેના મોત થયું હોય યા સમાજના બંધન બારો થાય તો એના ભાઈએ કુટુંબી હાગેવાલે જે સમાજે નક્કી કર્યું ને એટલી વસ્તુ ખાવાની, બાકીની થાળીની અંદર લેવાની જ નહીં. એટલે ઓટોમેટિક આ બધું બંધારણ વ્યવસ્થિત થાય કે ના થાય. પણ તો આપણે બધે ભેગા ભેગા દેવ બડાઈ ખાવા માટે બેસી જાય તો એને અસર જ ના થાય. પણ એને ચોટ લાગવી જોઈએ, એને અહેસાસ થવો જોઈએ કે ભાઈ મેં આ બંધારણ તોડ્યું એટલા માટે કરીને આ સમાજના કે કુટુંબ વાળા જે વસ્તુ વધારાની બડાઈ ના જમ્યા. એના કારણે પણ સૌથી મોટો પડકાર આ સમાજને એ આ બેન દીકરીઓની સુરક્ષા માટે અલ્પેશભાઈ આ વર્તમાન સમયમાં મોટો પડકાર છે. પડકાર કેવો છે કે લવ મેરેજ કરતા પણ આ ખતરનાક સમાજને વેર વિખેર કરવા માટેનો કાયદો હોય તો આ મૈત્રી કરાર છે. 2 છોકરાની માં હોય, ઓલો છોકરો લગ્ન કરેલો હોય અને ઘરે છોકરા નાના હોય અને બાપ એ કરતો હોય, છોકરા પોલીસ સ્ટેશનમાં જઈને કરતા હોય તોય કે મારે તો નથી રહેવું. આ સૌથી ખરાબ કાયદો છે કે એમ? પહેલું સમાજને એ નક્કી કરવું પડશે કે આપણા સમાજમાં જે દીકરાએ લગ્ન કરેલા હોય અને મૈત્રી કરાર હેઠળ કોઈ દીકરીના લગ્ન કરેલા છે અને એને મૈત્રી કરાર હેઠળ લઈને આવે અને અથવા આવું કૃત્ય કરે ને ત્યારે 500 દણા દઈને ઘરે દઈને બેસી જવું હોય અને 500 થી 1000 દણા ગઈને એને અહીંયા દઈને બેસી જવું હોય. એની હા તમે આક્રમક નહીં થો તો સમાજ આખો વેર વિખેર થવાનો છે. અને મોટા ભાગે સમાજમાં દીકરીઓની અછતના કારણે ક્યાંક હાટાપાટાની પ્રથા થઈ છે અને હાટાપાટાની પ્રથા ચાલુ થઈ છે ત્યારે જે નિર્દોષ છે એને પણ આ દે ઓલી લઈને જાતી એના હિસાબે આનો ઘર પણ ભાગે છે. વાત સાચી કે ખોટી? એટલે એક ઘરને 2 અને એના આજુબાજુ સંકળાયેલા હોય એ બધાને આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે આવનાર સમયની અંદર સરકારના કાયદા ગમે એ હોય હું અભિનંદન આપીશ. હમણાં તમારા ભૂતકાળની અંદર ટૂંકા સમયમાં એક કિસ્સો અહીં ચૌધરી સમાજમાં બન્યો હતો અને એમના સમાજના જવાબદાર આગેવાનોએ વિડીયા બનાવ્યા. સમાજ આખો ભેગો થયો અને ના હથિયાથી પકડીને પાછી એના ધણીને આખે સમાજે હલાઈ કે ના હલાઈ એમ આવું કરો. જેટલો સમાજ છે દીકરીઓ માટે આ ઠાકોર સમાજની દીકરીને ક્યાંય ભાગાડીને લઈ જવું એટલે નોર્મલ વાત, એને વેર વિખેર કરવી એટલે નોર્મલ વાત. અને બીજું કે આવડો મોટો સમાજ છે તો સમાજના દીકરાઓ ક્યાંય આવી ભૂલોમાં ના આવે એવી પણ મારી 2 હાથ જોડીને વિનંતી છે. કે શરૂઆત આપણે આપણા સમાજની બેન દીકરીઓની સુરક્ષાની વાત કરીએ તો પહેલા આપણા દીકરાઓની પણ જવાબદારી વધી જાય કે તમે ક્યાંય બીજા સમાજની બેન દીકરીને એ રીતે સમાજ વ્યવસ્થા ના તૂટે અને વર્ગ વિગ્રહ ના થાય, કોઈ સમાજ વચ્ચે ઝઘડા ના થાય એના માટે કરીને તમે પણ
એક સંસ્કારી બનો, શિસ્તબદ્ધ બનો અને સમાજના જે જવાબદારી છે પૂરેપૂરી નિભાવો. ત્યારે મારે વિશેષ નથી કહેવું, જ કહું કે આવનાર સમયમાં જે સાહેબે કહ્યું, ચૌહાણ સાહેબે, કેસાજીએ, કે આપણા દુશ્મનો કોણ કોણ, કે અંધશ્રદ્ધા આપણી દુશ્મન, નિરીક્ષકતા આપણી દુશ્મન, જે આપણને રોજગારી નથી મળતી એ આપણી દુશ્મન, આ તમામ પ્રકારની જે બદીઓ કહેવાય. પછી તમારે દારૂની હોય, બધી એક ના હોય. આ દારૂડિયો તો એને દારૂડિયાના વખાણ ના કરાય, એને બોલું ના કરવરાય, પણ અમુક પ્રકારની બદીઓ એવી હોય છે કે દારૂડિયા કરતા પણ વધારે નુકસાનકારક. જુગારની હોય, કેરેક્ટર લેસની હોય કે બીજી બદીઓ હોય, કે એ જો જેને ઘરે જુગાર આવ્યો અને જેને ઘરે કેરેક્ટર લેસ આવ્યું ને એ પરિવાર બરબાદ સમજી લેવાનું. કે ગમે એટલી મહેનત કરે પણ જેને ઘરે આ પૈકીની તો એન્ટ્રી થઈ ગઈ એ પરિવાર ક્યારે ઊંચો આવે નહીં. એટલે પહેલા તો સમાજે, પરિવારે અને આગેવાનોએ જે કરવાનું હોય છે એ એક સૈન્ય કાયમી કર્યું છે, આવનાર સમયમાં કરશું. એક સંસદ સભ્યના નાતે એટલી ખાતરી આપું છું. અને બીજું, આ સ્ટેજના આગેવાનોને ખોટું લાગે કે સારું લાગે, વિનંતી કે આજ સમાજ જ્યાં હોય અહીંયા આટલા ભેગા કરવા હોય સરકારે તો કેટલી ગાડી દોડાવવી પડે, કેટલી વ્યવસ્થાઓ કરવી પડે, કેટલા ભાડા હાલવા પડે, બરોબર, અને કેટલી પ્રકારની ઓલી હોય. આ બધા વોટ્સએપ ને ફોન આવ્યા છે ઘરના કામ બગાડીને ઘરનું, તમારા મારા આ સ્ટેજ વાળા પાસે રાખીને આવ્યા છે. અને ક્યાંક જવાબદારી છે કે આજે મારા સમાજના આગેવાનો સર્વપક્ષીય એક સ્ટેજ ઉપર આવે છે અને સમાજને નામનાર પેઢીને એક નવી પ્રેરણા પૂરી પાડશે, ઉર્જા પૂરી પાડશે, કે સમાજને આગળ લઈ જવા માટેનું કામ આ એક સ્ટેજ ઉપરથી કરીને કંઈક એવું મૂકશે કે જે ભવિષ્યમાં સમાજ માટે ઉપયોગી હોય. ત્યારે હું તમને બધાને પણ વિનંતી કરું છું, આ સ્ટેજના આગેવાનોને વિનંતી કરું છું કે તમને ધારાસભ્ય બનાયા, તમને મંત્રી બનાયા, તમને સંસદ સભ્ય બનાયા, હજી ઘણા બધા બનવાના બાકી છે, તો હવે ભવિષ્યમાં બનશે. જિલ્લામાં બનાયા, તાલુકામાં બનાયા, તમે ના કીધા અહીંયા હાથે હારી આવીને સમાજ ઉભો રહ્યો અને છતાં તમે તમારી જવાબદારી સંભાળીને સમાજને વળતર નહીં આપો તો કદાચ સમાજ તો માફ કરશે પણ ઉપર દાસો હેઠળ ભગવાનને પણ હિસાબ આલવો પડશે. કે આ સમાજે મને આ સ્ટેજે પહોંચાડ્યો હતો તો મેં સમાજને વળતર શું આપ્યું, મને લોકોએ આગળ પહોંચાડ્યો હતો કે મને પહોંચાડી હતી તો એના સામે મેં લોકોને શું વળતર આપ્યું. જે તમને તક આપી છે, જાગો, ઉઠો ને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જેનું ઋણ તમારા ઉપર છે એ ઉતારવા માટેના આકાશ પાતાળ એક કરો, ઉજાગરા કરો. આ જે જિંદગીમાં હમણાં સાહેબે કીધું કે જે જવાની હોય ને એનો કામ કરવા માટેની હોય, સમાજનું ઋણ ઉતારવા માટેની હોય, જે લોકોનું ઋણ ઉતારવાની હોય, અને જ્યારે સમય હોય એટલે કામ ના કર્યું હોય અને પછી 80-70 વર્ષે એમ કહે કે ભાઈ મારે તો આટલું કરવું હતું પણ આમ ના થયું તો પણ એટાણે કણે બાએ ના પાડી હતી, એટાણે તો આખા દાડા આઘા પાછી કોઈ આગળ જાય તો એને કાઢીને પાછું લાવવાનું. અને સૌથી પહેલામાં પહેલું આજ અહીં બેઠા એટલા નક્કી કરી લ્યો કે બીજું કાંઈ અહીંથી લઈને જા કે ના જા પણ હું કોઈ દાડો સમાજની કે કોઈની ઈર્ષા નહીં કરું અને મારી હરખામણી એ મારી જાત ઉપર કરીશ. કોઈનો છોકરો કલેક્ટર હોય અને આપણો છોકરો માસ્તર હોય તો એ કલેક્ટર કામ આવશે કે આપણો માસ્તર કામ આવશે? આપણો માસ્તર કામ આવશે ને. તો આપણે જ્યાં ભગવાને જેટલું આલ્યું છે એને સંતોષ માનીને બીજું આગળ વધારવા માટેનો પ્રયત્ન કરીએ. બાકી આખો દાડો કોઈની કૂટણ કરવામાં, કોઈકની આઘાપાછી કરવામાં, ઓલો આટલો કરોડપતિ થઈ ગયો આને આટલું કર્યું પણ તને કને ભૈસાબ ના પાડી છે. તને એટલી ને એટલા ભગવાને જેટલા અમને 24 કલાક આલ્યા એટલા ને એટલા 24 કલાક તમને બધાને અમને બધાને આપ્યા. હવે 24 કલાક એ કામ કરવા માટેની તમારી સિસ્ટમ ને આપણી બધાની સિસ્ટમ એ પરિવાર માટે હોય, સમાજ માટે હોય, વ્યક્તિગત માટેના વિકાસ માટે હોય અને ભવિષ્ય માટે હોય. હું તો એમ માનું કે અઠવાડિયામાં વધારે નહીં તો એક દિવસ શિક્ષણને સમાજ માટે આપો, મહિનામાં એક દિવસ આપશો ને તો આ સમાજ એ હોળે કળાએ આગળ વધશે. એટલે આવનાર સમયની અંદર જે બંધારણની વાત છે એમાં ખૂબ બધા અભિપ્રાયો લેવાના. સાહેબ, હોના ચાંદીના ભાવ ચડ્યા છે ને, 1,35,000 રૂપિયા હોનાના થયા છે અને
લગભગ 1,00,000 ને ચાંદીના 65,000, 1,70,000 રૂપિયા ચાંદીના થયા છે. એટલે બીજા કોઈ સૂચન કરે કે ના કરે, પણ જ્યારે લગ્ન કરવાના હોય ને ત્યારે શેર ચાંદી અને 1.5 તોલું હોનું આટલું કરજો. અને એક મહિલા તરીકે હું તમને કહું કે અત્યારે વર્તમાન બેન દીકરીઓ એક કદાચ બુટી, બરોબર, મંગલસૂત્ર અને પગમાં ઝાંઝરી અને બંગડી આટલો હમાવો તારા વર્તમાન સમયમાં, બરોબર ને? એમ અને આવલા વાહણો મેલે વગર બોલાવે ત્યારે મોટી સંખ્યામાં આવજો. અને આવલે પૂરે તાલે ને એટલે એટલી બધી પૂરે અલ્પેશભાઈ હાલે એટલે ઘરે રહેવાનું મકાન ના હોય. હવે આ પૂરે મેળવી કે રહેવું. અને હજી મેરુજી એમ કે પૂરત લેવા થાય ને તો કે પિત્તળ ઘણું લેતું, કે ચમ ભાઈ પિત્તળ વધારે લેતું, તો કે આનું કાંઈક ઉપજે. અલ્યા તમે આ 21મી સદીમાં દીવો છો અને હજી તમે એવડો ચિયો ભિખારી વેવે ઓરવાના તો વાહન વેચવાનો વારો આવે. સમય પરિવર્તિત થાય. એ ટાઈમે આજથી 40-50 વર્ષ પહેલા મંડપો બધું નહોતું, એટલે પ્રસંગો કરવા માટે આખા વાહના કે ગામના વાહન ભેગા કરતા ત્યારે પ્રસંગ થતો અને એટલા માટે વાહણાની જરૂર હતી. અત્યારે આ ભાભર તાલુકાના વિસ્તારનું પિત્તળ ભેગું કરો ને તો હું માનું ત્યાં સુધી 5 કે 10 વર્ષ બીજું નવું પિત્તળ એનું રિફાઇનરી ના કરવું પડે એટલું પિત્તળ ભેગું થાય કે ના થાય? આ પરિસ્થિતિ છે. અને ના કરવાનું કરે. હમણાં અલ્પેશભાઈએ મને કીધું કે બેન આ ડીજે વાળું કે બંધ કરાવો, એટલે આપણે વારંવાર ડીજેનું કામ. હમણાં અમૃતજી કહેતા હતા કે ડીજેની અને ઓલી ગાડીની ના પાડે ને તો લેબડે થડે. હવે અત્યારે લેબડે થડવાનો છે અને પછી છોકરાને હેરાન કરવાના ના કરતા પૈણા પહેલો થડે ને અને છોકરાની બીક ના રાખો. આ જે લોહી પીવા આવ્યા હોય ને એ લેબડાય ના થડે અને ચાય ના થડે તો પછી આપણે કહેવાનું કે તો અપર ભાવમાં લખાયેલું છે દાવાજો. આવો નિકાલ થાય જરૂરી છે. એમ સમાજનું બંધારણને આખા સમાજને અંધકાર બનાવતા હોય એવા 2-5 જણાના જીતવાળો નિકાલ થાય ને તો એ સમાજ માટે શહીદ થયા છે એમ માનશું. બાકી બધું છોકરા કે બધું છોકરીઓ કે એમ કરવાનું હોય તો એ સમાજનું બંધારણ કે એની સલામતી કે એના કાયદાઓ એ અમલમાં ના રહે. એટલે જ્યાં પરિવારમાં હમણાં વોટ્સએપમાં સાહેબ મેં વાંચ્યું કે સુધારેલા કેસને ના બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય, બગડેલા કેસને સુધારે એને વકીલ કહેવાય, પણ કેસ બનવા જ ના દે એને વડીલ કહેવાય. આ વડીલની ભૂમિકા આપણે જ્યારે અદા કરવાની હોય ત્યારે બધા એક થઈને જ્યાં જેને રાજકીય આગેવાનને કહેવું પડતું હોય તો આગેવાનને કહેવાનું, ઘરમાં કહેવાનું થતું હોય તો ઘરમાં કહેવાનું. અને જેટાણે જે ભગવાન કૃષ્ણએ કીધું છે અને મહાભારતના આપણા પાસે દાખલા છે કે અન્યાય સામે પણ આપણે અવાજ ના ઉઠાવવા તો પછી અન્યાય કરે છે એમાં આપણે સૂર પૂર્યો એવું કહેવાય કે ના કહેવાય? એટલે ચારેક તમારે અમારી શરમે ના રાખવાની, અમને ચારેક મોઢામાં આમ રીસ ખડાઈને નાખો ને તો હાથા કહી દેવાનું. અને તમે બધાને એક વાર તમને એમ કે ઓહો અમારા તો કઈ વાંક જ નથી. પણ તમારા નાના મોટા સૂચનો હોય, નાના મોટી તમારી કોઈ અમાને સમજણ માટે કરીને તમારી એક વાત હોય તો પણ એ સાંભળવા માટેની તૈયારી આગેવાનોએ રાખવી પડે. ત્યારે 23 તારીખે કન્યા હોસ્ટેલનું ઓપનિંગ કરવાનું છે. હું તમને બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તાલુકે એ દીકરીઓને ભણવા માટેની સંસ્થા ઊભી કરવી પડશે, સલામતી માટે કરવી પડશે. આજ કાંકરેજ તાલુકે કરી, અહીં દિયોદર તાલુકે કરી, ભાભર તાલુકામાં થઈ, રાધનપુરમાં થઈ, તો આટલી સંસ્થાઓ આપણે ઊભી કરી અને આવનાર સમયમાં દરેક તાલુકા કક્ષાએ દીકરીઓને ભણવા માટેની હોસ્ટેલનું નિર્માણ થાય અને એમાં સમાજ મદદ કરે. બીજા જિલ્લા કક્ષાના સંકુલ હોય, રાજ્ય કક્ષાના સંકુલ હોય, એ તો બધા સાથે મળીને કરશું. પણ હવે ઘણા વર્ષો પછી બધા એક સ્ટેજ ઉપર આવ્યા છો તો સદારામની સાક્ષીએ સાચા દિલથી રહેજો અને જ્યાં સમાજને જરૂર પડે ત્યાં મદદ કરજો. એ શબ્દ સાથે આપ સૌનો આભાર.